તમને ગુડ મોર્નિંગ ભાઈ આપ આવતા ઘરે એવું ગાઈસ આમાં પછી છોકરાને બેઠા વરસાદ નહીં આવે ઓલે બાજુ મારા ફેવાની કરો ને જો પાણી પાણી કરી નાખ્યું ને ઓલી બાજુ મારા બનો ફોન છે અને આ બાજુ મારો માની છે વારે નહીં કરે છે અને ગાઈસ આજ તો અમારા ગામમાં નદી આવી ગઈ નદી જોવા દે ખડી ચા બા પી જો ગાઈસ આપણે ચા હજી બનાવવાનું ચાલુ છે ચા બા પીને આપણે અમને નદી જોવા જઈએ આપણે ચા બને ને તો આપણે મન કરે આટો મારતા તો માં આપણે જો વારે છે વાયસી નું કાઢીને પેડા છે આ છે અમારા માનું ઘર ને એવું જો ગાઈસ જો અમારું માનું અને સામે અમારે દેખાય અમારું ઘર અને આ આપણા માં વાયસી જોવે છે જો ગાઈસ આ માની ગેસ વાપરે છે જો ગાઈસ આપણે આવું રસોડું છે માની ને નોર્મલી લાદી બધી સોડા બાકી છે અને આપણે હવે ગાઈસ જવાનું નદીમાં કેમ કે હવે એમ કહે કે નદીમાં પાણી આવી ગયું છે તો આપણે જોતા હોય નદીમાં પાણી આવ્યું ના આવ્યું આપણે નદીમાં કાદેવા નદીમાં આવું છે અમે જો આ નદીમાં જઈએ છીએ આ અમારો ટાવર છે હાલો તો જઈએ ગાઈસ જો આપણે પાણી કેટલું આ રસ્તામાં હાલ એવું નથી રહ્યું રસ્તામાં નાનું પાણી છે અને જો ગાઈસ આપણી નદી ઘાસી શેટી નથી આપણે દૂર આપણે દાવનું છું પાણી નથી જોવા આપણે અહીંયા જઈએ તો ગાઈસ આપણે નદીએ પોગી ગયા છે ને ગાઈસ જો આ અમારા નદીનો પુલ છે મોટો જબરો આપણે સામે ઠેઠ પુલ પૂરો થાય છે અને અમારા ગામની આ મોટી નદી છે જો ગાઈસ આપણે એમ ગામમાં કહેતા હતા નદીમાં પાણી આવી ગયું હજી પણ નદી તો ના આવી ખાલી થોડું પાણી ભર્યું છે અને આપણે જે ઓલી બાજુ આપણે આમ જઈ કેમ કે અહીંયા નદી આપણે મોટી છે એટલે અહીંયા કદાચ પાણી આવી તો જોઈ લઈએ નકર તો આપણે નદી હજી ના આવી વરસાદ તો ઘણો પડ્યો પણ તો નદી ના આવી તો આપણે જો ગાઈસ હા પુલ પૂરો થાય ને અહીંયા નદી આપણે મોટી છે આપણે એ બાજુ જઈ અને ચેક કરી લઈ વરસાદ આવ્યો ના આવ્યો જાતા હોય તો ગાઈસ આપણે વરસાદ તો આવ્યો છે પાણી તો આવે પણ લાઈન ફોડી તો ગાઈસ જો પડો નદીનું પાણી તો આવે છે પણ કોકે હવે જો ગાઈસ નદી તો આપણે નથી આવી પણ થોડી આવી છે કેમ કે પાણી એટલું બધું ના આવ્યું તો જો ગાઈસ આપણે આમ ઓલી બાજુ આપણે હંધી ફરતી બાજુ નદી આવી જાય છે અને આ બાજુ જે આપણે પાણી અહીંથી આમ આવે છે એટલે આપણે જે નદી ના આવી તો હાલો ગાઈસ આપણે હવારમાં વહેલો વરસાદ આવ્યો હતો અને આપણે માણા એમ કહેતા હતા કે આપણા ગામમાં આપણે એક નદી છે ને આપણા ગામમાં એક નદી છે ને એમાં કે વરસાદ આવ્યો ને એટલે આપણે નદી આવી ગઈ છે અને આપણે આવ્યા અહીં નદી જોવા તો ગાઈસ આપણે નદી તો જોવા આવ્યા અહીં પણ હજી નદીમાં એટલું બધું પાણી નથી આવ્યું અને આ પાણી હતું રહ્યું ને વાડીનું ને એવું આવ્યું છે ને પાણી એટલે આપણે આટલું પાણી ભરાણું છે ન કે આપણે નદી આવે ને એટલે આખા પુલ માથે પાણી જતું હોય પણ આપણે હજી વાડીના કોકનું પાણી આવ્યું હજી અને આપણે નદી હજી આવી નથી નદી આવી છે પણ આપણે હજી ચેક ડેમ ને એવું છે ને એટલે હજી ભરાતા વાર લાગે છે એટલે આપણે હાંધું આ પાણી વાડીનું જ છે હજી હાંધું પાણી આપણે આમ જાય ને હાંધું એ તો ગાઈસ આપણે હાંધું વાડીનું જ છે અને આપણે હવે અહીંયા આ વાડીનું પાણી ભરાણું હોય ને અને ક્યાંક ખાડા પાણીના ભરાણા હોય તો અહીંનું પાણી છે એટલે આપણે હજી નદી તો નથી જ આવી નદી આવશે ને એ આપણે તમને હું દેખાડીશ જ નદી આવી અને આવી જ નદી નથી આવી અને કોમેન્ટ કરજો કે તમારા ગામમાં વરસાદ આવ્યો હતો અમારા ગામમાં તો વહેલો આવ્યો હતો વરસાદ ઘણો વહેલો આવ્યો હતો ગાઈસ આપણે સવારમાં વહેલો વરસાદ આવ્યો હતો ને આપણે આવતા રહીએ ત્યાં નદી જોવા નદી તો આપણે નથી આવી તો આપણે હવે ઘર બાજુ હાલે જઈ કેમ કે હજી નદી નથી આવી નદી આવે ને ત્યારે આપણે આટો મારવા આવશું આ બાજુ નદી તો ના આવી જો કાશી આટલું જ પાણી છે એટલે નદી આવી ન કહેવાય ને
તો જો ગાઈસ આપણે મોટરસાઇકલ નીકળ્યું હતું ને તો અહીંયા લપડતું હતું. તો આપણે જયમાં દાદાનું મંદિર છે ને અહીંયા ગાઈસ આપણે જો રસ્તો આવો ખરાબ છે. વરસાદ આવે ને એટલે રસ્તો આપણો ખરાબ થઈ જાય. હા અહીંયા પાણીનું ભરી જાય. અહીંયા બ્લોક પાથરવાના હતા એટલે હવે બ્લોક ક્યારે પાસ થાય છે. જો પાસ જલ્દી થઈ જાય તો સારું. અને જો ગાઈસ આપણે જયમૈયા દાદાનું મંદિર અને શંકર ભગવાનનું મંદિર આમથી ને આમ જ છે, હજુ સેટું નહીં. તો ગાઈસ આપણે જયમૈયા દાદાના મંદિરે પોગી ગયા છો. ગાઈસ આપણે જયમૈયા દાદાનું મંદિર છે, આપણે જયમૈયા મંદિરે જવાનું છે. બાપુ આપણે આવ્યા છે જયમૈયા મંદિરે જવાનું. જો ગાઈસ આપણે જયમૈયા દાદાનું તલાવ. તો ગાઈસ આપણે જયમૈયા દાદાનું મંદિર છે અને એમની આગળ પછી શંકર ભગવાનનું મંદિર છે. અને ગાઈસ આપણે આ તલાવ. જો ગાઈસ આપણે ભાઈબંધ અહીંયા છે. હવે દર્શન નું કરી લઈશું જયમૈયા દાદાના અને શંકર ભગવાનનું. આપણે કરી લીધા જયમૈયા દાદાના દર્શન અને તમે પણ જયમૈયા દાદાના દર્શન કરી લો. આપણે હવે શંકર ભગવાનના દર્શન કરી લઈ. તો આપણે જો આપણે શંકર ભગવાનના દર્શન કરી લીધા અને ગાઈસ આપણે સામે રે ચબૂતરો છે. તો ગાઈસ આપણે પક્ષીઓને ચણવાને એવું આવે અને અમારા ભાઈબંધની જો. તો ગાઈસ આપણા સામે રે શંકર ભગવાનનું મંદિર છે અને આપણે આ રૂમ છે. અહીંયા આપણે બાપુની રે. અને જો ગાઈસ આપણે એક દાદા અત્યારે પાણીનો ખાડો ખાલી કરે છે. કેમ કે આપણા એક નળ છે ને પાણીમાં દટી ગયું છે અને આપણા દાદા પાણીનો ખાલી કરે છે. જો ગાઈસ દાદા પાણીનો ખાલી ખાડો કરે છે. ભાઈ આપણે નળ હે ને અહીંયા ત્યાં નડી નહીં. અને હું ને મારો કાકાનો છોકરો અહીંયા શંકર ભગવાનના મંદિરે જોવા દાદા આપણે ખાડો ઉપર. અને ગાઈસ આપણે નળીમાં પાણી આવે. ગામમાં તો પાણી છોડ્યું છે પણ હજી આવ્યું નહીં. ગામમાં મોટર ચાલુ છે ને પાણી આવ્યું નહીં હજી. અને જો ગાઈસ આ પાણીનો ટાંકો કેવો હાવ ખરાબ થઈ ગયો છે. ટાંકો નવો બનાવવાનો છે અને હાંધું આપણે હરખું નવું શેર બનાવવાનું છે. એવું દાદા આપણે ખાડો ખાલી કરી નાખ્યો. તમને ધાબો પર ચડીને દેખાડું કે આપણે શંકર ભગવાનનું મંદિર કેવડું મોટું છે. ધાબો પર ચડી જઈએ. જો ગાઈસ આ અમારું ગામ છે અને અમારા ગામની નિશાળ છે આ બાજુ. અને આપણે આવતા રહીએ શંકર ભગવાનના ધાબા ઉપર. જો ગાઈસ આપણે સામે ચબૂતરો છે અને આ શંકર ભગવાનનું મંદિર છે. અને આ અમારા જયમૈયા દાદાનું મંદિર અને વાલી સાઈડ અમારે તલાવ છે. જો ગાઈસ જગ્યા તો એવડી મોટી છે. અહીંયા આપણે નોઈમાં મેરો ભરાય હે ચા. તો ગાઈસ સામે આપણે ઢેલ રહી. જો ગાઈસ દેખાય. જો ગાઈસ આપણે ગાવ કેવડું મોટું છે. આપણે ધાબો પર આવતા જઈએ તમને દેખાડવા હાટું આપણે શંકર ભગવાનની જગ્યા કેવડી છે મોટી. જો ગાઈસ આપણે સામે આપણે દાદા એક ખાડો ખાલી કરતા જઈએ બાજુ અને દાદા હેઠે રહીએ. આપણે ધાબો પર આવતા રહીએ. અને ગાઈસ આપણે એક આ બાજુ રસ્તો પડે અત્યારે જેડા છે ને અહીંથી આપણે આમ જવાનું. અમારા કાકાનો છોકરો છે. અમારા કાકાનો છોકરો આવતા ધાબો ઉપર. આપણે મહાદેવના દર્શન કરીને હવે આપણે જઈ ઘર બાજુ. જો ગાઈસ હવે આપણે બીજા ભગતો આવે છે અને આપણે હવે જઈ ઘર બાજુ. ટેમ્પલને હું પહેરી લઈ. રસ્તામાં બ્લોક નાખી દે કેવું મજા આવે. આપણે સરકાર નાખ્યો ને આપણે રસ્તો પાસ થાય તો થાય ને. આપણો નહીં આપણો પાસે હોય તો આપણે પાસે પૈસા હોય તો આપણે નાખી ન દઈએ. રસ્તો પાસ થાય તો મેર આવે ને. અહીંથી તો આપણે અહીં સુધી કહેતા હતા બ્લોક નાખવાનું
સી ખબર પાસ ક્યારે થાય પાસ તો ખાઈ ગયું છે ક્યારે પાસ થયું ના કરાવી ગાઈસ આપણે હવે જઈ ઘર બાજુ આપણે હવે જઈ ઘરે ગાઈસ આપણે શંકર ભગવાનના મંદિરે આપણે સારું ફટાફટ આવતી જાય કેમ ખબર હે કેમ કે વરસાદ એટલો આવ્યો ને કે પલ્લી તો જાત જ આજુબાજુ તમે ધાબો પર જઈને દેખાડ હજી વરસાદ ચાલુ જ છે જો ગાઈસ આખું તાબુ પાણીનું ભર્યું છે ગાઈસ આપણે સારું શંકર ભગવાનના મંદિરથી આપણે વેલાઈને આવતા રહીએ ને કે પલ્લી જ જાતા ને લુકડો બુકડો તો પલ્લી ગયા કેમ કે ભાગવું પડ્યું હતું જો ગાઈસ આ જો હતું આમ કેટલું પાણી ભર્યું જો ગાઈસ અમારા ભજીની અંદર હે વરસાદ એટલો આવે છે ને કે બહાર ન રહેવાય તો ગાઈસ આપણે હવે અહીંથી આપણો બ્લોગ હવે પૂરો થાય છે મળીએ આપણે હવે બીજા બ્લોગમાં અને આપણે ગાઈસ ચેલેન્જ છે કે 365 દિવસમાં આપણે 1 લાખ સબસ્ક્રાઈબ કરવાના છે તો આપણે કમ્પ્લીટ 1 લાખ સબસ્ક્રાઈબ કરાવજો અને હું પણ મહેનત કરીશ અને ગાઈસ તમે પણ થોડો સપોર્ટ કરજો એટલે આપણે 1 લાખ સબસ્ક્રાઈબ થઈ જાય તો જય માતાજી ગાઈસ આપણે મળીએ હવે બીજા બ્લોગમાં